ક્યાં નકરું કામ કર્યા કરવું હોય ત્યાં જિંદગી આખી કામ જ કરવાનું છે ત્યાં આપણે ઘડીક બેહવાનું હોય ને મારી સિવાય તારું કોઈ નહીં તારા સિવાય મારું કોઈ નહીં હા હું ને ખાઈ પીને એન્જોય કરવાની હોય એન્જોય બા આપણા ઘરે કોઈ મહેમાન નથી આવતું કા મહેમાનને ખબર છે આ ઉઘાડી બાજુ કેવાય એટલે કે આધાર વગરની આપણી ત્યાં કોક આવે તો આપણે એને જમવાનું કરી એટલે મહેમાનને ખબર છે કે આપણે કોઈ કમાવા વાળું તો છે નહીં એટલે બિચારા ન આવે બાકી મને તો ગમે હો મહેમાન બા એક વાત કહું તમને બે કે ને તમને કોઈ દી મારા હહરા હે ઈ સપનામાં આવ્યા બહુ આવતા બિચારા બહુ આવતા થોડાક વર્ષ તો બહુ સપનામાં આવીને રોવા જ મંડે વિધું તારા વગર ગમતું નથી તારા વગર ગમતું નથી એવા સપનામાં આવે ને એવા કાલાવાલા કરવા મંડે આફુડા વાલા લાગવા મંડે વાલા તો લાગતા જ પછી બહુ સપનામાં આવે ને પછી મોંઘી ડોહીએ કીધું કે સપનામાં બહુ મરી ગયેલું માણસ આવે ને એનો જીવ ભટકે એટલે તેલ વાળો રોટલો કૂતરાને દેવાનો સોપડીને પછી ઘઉંના રોટલામાં તેલ સોપડીને અને 15 દિન નાખ્યા ને તી પછી ગયા પાછું વારે નથી જોયું સપનામાં નથી આવ્યા કોઈ દી નહીં તને મારો દીકરો કોઈ દી આવ્યો સપનામાં પણ તો તમારો દીકરો કોઈ દી સપનામાં નથી નો આવે ને તમારે બે માણાને ભળતું કોઈ દી આ તો છે ને તારી હારે મને ભળે એટલે તને હાંસવી છે બાકી મારા દીકરાને તે હાંસવો નહોતો બાતતી બહુ અને એકવાર તો તારા ભાઈને તે રાવ કરી હતી મારા દીકરાની તારો ભાઈ આવીને મારા દીકરાને સાર બુહટ મારી ગયો તો તે દીની તારી માથે નફરત હતી મારા દીકરાને એટલે તારા સપનામાં નો આવ્યો કોઈ દી તો ઈ મારા પર હજી ગુસ્સે આવી છે હવે ઈ જી હોય હવે ઈ ક્યાં હોય મારો રામ જાણે આપણે બે સઈને તું મારું ધ્યાન રાખ હું તારું ધ્યાન રાખીશ સુખ દુઃખના સાથીદાર બસ એ જય શ્રી કૃષ્ણ આવો આવો બે તું હા જય શ્રી કૃષ્ણ જ છે હવે તું જા ઓયડામાં કામ કર સવારમાં હામી બેહી જાય કેવટલા કામ હોય જા બેહો આયા હેઠે બેહાય બેહી જાઓ હેઠે બેહાય તમે બેહો હું બેહું હું થોડી સેટી બેહું બીજું તો હું આમાં આપણે તો એમાં બીજું એવું છે ને હા. કે તું એકલી બાઈ રહી હા. હવે તારી બાજુમાં હું બેઠો ને ગામના કોક જોઈ જાય ને તો વળી આડાવરી વાતો કરે ગામનું કોઈ આવતું જ નથી અહીંયા હે આ તો તમે એક દયાળુ છો તો આવો બાકી ગામનો કૂતરો કોઈ દી હું કરવા અહીંયા આવતો નથી જો બીજું મને તો છે ને પહેલેથી તારા ઉપર ભાવ એટલે પૈસાની જરૂર હોય ને તો કે છે સમજો એમ તો હું કોઈને આવો એમ ન કહું સાની વાત તો ન્યારે પણ મને પહેલેથી તમારા માથે ભાવ એટલે કહું કે આવો બેહો અને તમે આવતા હો તો મને સારું લાગે કઈ આવતું રેવાય તમારે ઘણી વાર એમ થાય કે લેને થોડીક વાર બીજું આગળ જઈને બેહું પણ મને ગામની બીક બહુ હવે ગામને ને આપણે શું લેવા દેવા ગામ ક્યાં આપણો ધણી છે કોઈ બીજું મારે છે ને તને એક ફોન લઈ દેવો તમે મને ફોન લઈ દેહો ને એટલે હું તમારું નામ એમાં સેવ છે ને જાનું કરીને સેવ કરીશ બાકી સારું ને બધું સારું હવે તારા હાથની ઘાટી સા પાઈ દે એટલે મારે 3 દી કોટો રે ઘડીક વાતો તો કરો તમે વાતો કરો છો ને મને એમ લાગે છે કે બ્રાઝિલનું મ્યુઝિક વાગે છે એવું થાય એમાં વાતુમાં એમ છે આ ખંભાત મૂકવું તો મૂકતી મુકાય મૂકી જોઈ જાય મુકાય હવે લઈ લ્યો ગલગલિયા થાય છે આમાં એવું જ હોય એકવાર ગાલે હાથ અડાડું હા આમ થાય અમુક જણને પારકી બાયડીયું ના ગાલ બહુ પોસા લાગે હવે છે ને એક કામ કર તું મને ચા પાય એટલે મને ખોટો ચડે તો હાલો ને રહોડામાં હું સાના ઉફાણા લઈશ ને તમે સામે ફૂક મારતો હાલો ભાઈ આવો રહોડામાં સેટિંગ થઈ જાય ને તો ટાઈમ પાસ થાય જિંદગીમાં ટાઈમ પાસ જોઈ લે કોક થોડા દોડ ગયું પાછું આ રસ્તો તો સીધો બીજો ને ઘરે જાય છે જે થોડા દોડ ગયું હોય જાતું તો બીજું ને ઘરે પણ કાઈ વાંધો નહીં ને કોકના ઘરની ઉપાધિ શું કરવાની હોય આપણે બા હું કરો
એ કાલ તે ધૂં જરા કર્યા તું થાકી ગઈશ ને તો મેં કીધું ગાભા હું ધોઈ નાખું. હઈ કાંઈ નથી ધોવા, પછી ધોજો ને કામ તો પછી થાય. આપણે સુખ દુઃખની વાતો કરીએ. તી કાલ પાવભાજી બનાવશું ને પાવભાજી તમે કહેતા હોય તો બનાવી જ નાખીએ. આપણે હા હું ને ખાઈ પીને એન્જોય કરવાની હેમજા. એન્જોય જ કરવાનું છે. હા પાવભાજી બનાવજે અને પુલાવ ભાત મેગી વાળા મેગી વાળા ઓલા વટાણા ને ગાજર ને કેપ્સિકમ નાખી બધું નાખીને હારું હારું બનાવીને ખાવાનું. ને આપણે ક્યાં લાંબો ખર્ચો છે હે? હા આપણે ખાવા વાળી બે ને કમાવા વાળી બે. તો બા પણ બાસમતી ચોખા નાખી દઉં તો વધારે મજા આવશે હો. બાસમતી જ નાખવાના અને ઈ ચોખા ઓલા ખીચડિયા છે ને ઈ પૂરા થઈ જાય ને પછી ઈ ચોખા લેવા જ નથી. હાવ ને ના ખીચડી હાટોય નહીં. ના ખીચડી હાટું નહીં. આપણે બાસમતીની જ ખીચડી કરવાની. આપણે આમ દુખી છે પણ આમ તો સુખી જ છે ને તો પછી અને પાછું મન તારે ભળે. મને તમારે ભળે છે એમ. હવે નવીજીમાં હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જાઓ બા કપડા ધોઈ નાખો. અમારે જોવાની હું વાતમાં તમને કાંઈ ટપ્પા નહીં મળે. બેહો તમારી વાતમાં મને ટપા ન મળે એમ વાવ કેસ હે? હા ઈ તમે છોકરા વાતો કરતા હોય ને. હા ધોઈ આવો લુગડા. હું કહું કાજલ, આ તું બહાર નથી નીકળતી. ક્યારેક તો બહાર નીકળાય ને. બહાર નીકળાય હવે અમે સાસુ ને વહુ ઘરે ને ઘરે હોય અને બહાર નીકળવાનું હોતું જ નથી. જોસ ને તું અમારા બેનો સ્વભાવ કેવો છે, અમારી બેન કેવી બને છે, એટલે બહાર નીકળવાનું થાતું જ નથી. પણ આમાં થાય કેવું ખબર મને હે ને ક્યારેક કોઈક તો તારે વાત કરવાની ઈચ્છા થાય પણ મારે અહીં ધક્કો ખાવો પડે. વાત કરવાની તો ઈચ્છા અમને થાય પણ કોઈ આવતું જ નથી. તને એમ નથી થાતું કે ખબર પૂછવા જાવ કાજલની? એ એટલે તો હું આવું છું પણ આમાં ઘણી વાર કેવું થાય ખબર હું આવું અને ઇનકેસ કોક ને કોક હોય તો મારે શું કરવાનું? ઈ વાત એ સાચી. તો હું તને શું કહું છું તો હું તને એક મોબાઈલ લઈ દઉં તો? મોબાઈલ કયો? હું તને હે ને નોકિયાનો મોબાઈલ લઈ દઈશ. નોકિયાનો શું હોય? અત્યારના જમાના પ્રમાણે એને સ્માર્ટફોન લઈ દેવાનું હોય. સ્માર્ટફોન? હા એ લઈ દે સાચ. પણ તારે મને રોજ ફોન કરવો જોઈએ પછી. હા તો તારે ફોન તો કરવું પડશે ને. તારે મારા ઘરે બે ઘડીક વાત તો કરવી પડશે ને તારે. એ મારે કરવી એટલે તને લઈ દઉં છું. તને ખબર મને કેવું એકલું લાગે ક્યારેક તો. આ તમારા હાવ હારા છે અમાર બેનું ભળે એવું છે એટલે વાંધો નથી આવતો એમ. તારી બધી વાત સાચી પણ હે ને હું તને ફોન લઈ દઉં ને પછી ઇન કેસ ફોનમાં વાત ન થાય ને તો ક્યારેક હે ને બહાર રવાય ને મોટું બતાવાય. બહાર તો મને ને મારા હાહુને આવવાનું બહુ મન થાય. ઘણી વાર એવું થાય અમને કે અમે કે બહાર જાય પાણીપુરી ખાય હે બજારમાં વસ્તુ લેવા જાય. પણ મારે બાર વિચાર આવ્યો કે ગામના બધા રહ્યા ને એ હું વાતું કરે ખબર છે? એમ વાતું કરશે કે આ હાહુ વહુ રહી ને એ બે આઉટલાઈન ની છે. પણ તમે બે ક્યાં આઉટલાઈન ની છો? અને જો ઈ તો ગામ વાળા ગમે બોલે તો તું ખરાબ હોય તો તારે લફડો કરું મારી બાયડી હોવા છતાંય. હા વાસુ હવે હું વાત કહું મળે ને તારા ને ચા પાઈ દે ને. ચા બહુ ઈચ્છા હે ચા પીવાની. કેવી આદુ વાળી કે મસાલા વાળી? તને કેવી પાવી હે? મને તો આદુ વાળી. મારે આદુ વાળી પીવી હે. હાલ તો હું પાઈ દઉં તને. બીજું હે બીજું હાય રે માં આવ્યા. હાલે તારા હાટુ ફોન લેવો ફોન. આ કેમ ખુલે? આને છે ને આમ એલ કરવાનું. ઠીક 2 લાખ્યું કરવાનું. હા હા અને ફોન કયા કરું? ફોન છે ને હું 3 મિસ કોલ મારું ને પછી ફોન કરજે ને તો તને ખબર છે ને ઘરે છે એને ખબર પડી જાય ને તો મને લુગડા કાઢીને મારશે. ઘરે છે તો એમાં બીવાનું ન હોય. હવે ઘરે છે તો બાયણી છે ઘરવાળીને જવા દો ને બહારવાળીને ઘરમાં લઈ લ્યો. પછી અત્યારે આટલું હાલતું કરી પછી એવું લાગશે તો વિચાર. લાગશે ને એવું જ વિચારવાનું. દગો ન દેતા. એક તો હું છે ને ભાવની ભાંગેલી એકવાર ઘર ભંગ થયેલી બીજી વાર તમે આવો દગો દેહો તો પછી મને આઘાત લાગી જાય તો મને એટીક આવી જાય. અરે તને એટેક આવે તો મારો ભાવ બગડી જાય. જાતી જિંદગી લફરું થયું. એ ઠીકા ઠીકનું તમે જાવ કોક આવી જાય. ઓલું કેતી જા આ એવડું
કોઈ હે તો નહીં ને? દૂર દૂર લગી તો કોઈ છે નહીં. વાંધો નહીં. હવે આમ જો, હા. મેં તને કીધું તું ને તારા હાટુ ફોન લઈ આવીશ. આ ફોન મારા હાટુ તારા હાટુ હશે? જોઈ લે ને. પણ આ ખુલતો તો નથી પણ. અરે પણ આમ જો, આમાં હે ને આ એસ કરવાનું. શું કરવાનું? એસ હા, એસ સસલાનો સ. સસલાનો સ. હા. ઓય રે. હવે જો, આમાં મેં તને બેલેન્સ નાખી દીધું હોય, બધું નાખી દીધું. હવે તું મને હે ને ફોન કરવાનો ન ભૂલતી. આમાં વિડિયો કોલ થાય કે ન થાય? આ બધુંય થાય, વિડિયો કોલે થાય ને સાદો કોલે થાય. હો, આ ફોન ક્યારે કરીશ? બાજાર હુઈ જાય ને ત્યારે કરીશ. પાકું ને? હા. પછી બા મંદિરે જાય ને ત્યારે કરીશ. 2 વાર તો થઈ ગયું, હજી 1 વાર આપી દે ને. પછી હું જ્યારે હુવાનું ટાણું થાય ને મારું ત્યારે ઈલું ઈલું કે આવે ફોન કરી. તો કોઈ જોવે નહીં ને એ મારે ભાગી જાય. અને આમ જા. બા તમારી પાસે ફોન? હા, કોઈ ન હોય એનો ભગવાન હોય ને. ગામમાં હું નીકળી ને પછી એક મિલનો માલિક આપણા ગામનો જૂનો શેઠિયો તારા આહારાને ઓળખતો, સમજા? પછી બિસાડાએ બધા હાલચાલ પૂછ્યા અને પછી મને મોબાઈલ લઈ દીધો. મને કે આલ્યો વિધુબેન મોબાઈલ, અત્યારે જમાનો ખરાબ છે, તમે હાવ ગામના સેવાડે એકલા રહ્યો છો, રાતે શોર બોર આવી જાય એટલે મને ફોને દીધો. ગમે તે તમારે ફોન કરવા થાય, નહીં હાજા માંદા હો તો 108 ને ફોન કરવા થાય. કોઈ લુખાત તત્વો આવે તો પોલીસને ફોન કરવાય થાય. અને બિસાડાએ મને આમાં કેવો નંબર સેવ કરી દીધો, 4 નંબર સેવ કરી દીધા. 4 નંબર કોઈ પાસે ન હોય, મને એકને જ દીધો એને કે આમાં ફોન કરો ને સીધો ગાંધીનગર ફોન જાય ને સીધા પોલીસ વાળા આવી જાય. વાહ વાહ. હારું હારું. તે આ તને ફોન ક્યાંથી જડ્યો? મને તમને ખબર હોય તો આપણી સ્કૂલના અમારી હું જે સ્કૂલમાં ભણતી હતી એના પ્રિન્સિપાલ મેડમ હતા. હમ. ઈ કેવા હારા છે તમને ખબર છે? હા, ઈ હારા છે. એને નવો મોબાઈલ લીધો હમ. તો જૂનો મોબાઈલ એની પાસે હતો તો ત્યાંથી હું નીકળતી હતી તો મને સ્પેશિયલ મને બોલાવી કે કાર્ડ લઈ આય આવતું ગઈ. મને કે ફોન બોલ છે કે નહીં તારી પાસે? મેં કીધું એવું તો કઈ છે નહીં મારી પાસે. પછી હું થયું ખબર છે? હમ. મેં કે આ મારો મોબાઈલ છે ને તું રાખ. મેં કીધું કઈ ખુશીમાં? ઈ કે તું ડાય છોકરી, સ્કૂલમાં હોશિયાર છોકરી, સ્કૂલમાં આખું શિસ્તથી ભણતી હતી, હે કેટલી મર્યાદા વાળી. એટલે મને મોબાઈલ ગિફ્ટમાં આપ્યો અને એમ હોતે કીધું કે અત્યારનો જમાનો બહુ ખરાબ છે, છોકરીઓને બહુ ધ્યાન રાખવું પડે. એટલે તમને જેમ 4 નંબર આપ્યા ને એમ મને 181 નંબર આપ્યા. હમ. હા, ને આપણે રસ્તામાં કઈ લુખા તત્વો હેરાન કરે ને તો ઈ સીધો નંબર લગાડે ને એટલે મહિલા પોલીસ વાળા આપણા લોકેશનમાં આવી પૂરો ખેલ કરી નાખે. હારું હારું. મને તો એમ હતું ગામ જ આપણું ધ્યાન રાખે છે, પણ સરકારે આપણું ધ્યાન રાખે છે. સરકારે આ બધી સુવિધા તો આપણા હાટું જ કરી ને, હા હા. એટલે સરકારનું સારું થાય ને ગામનું સારું થાય. હાલ હવે મારે જરાક વાત કરવી છે, હું કરી લઉં. હા હા. તારે વાત કરવી મેડમ મારે તું વાત કરી લે. મારે બીજું કઈ નહીં, સાહેબને ધન્યવાદ દેવો છે, મિલના માલિકને કે સાહેબ તમારો ધન્યવાદ, તમે મને મોબાઈલ દીધો. તો હું ઓલું થેન્ક યુ કહ્યા મેડમ ને. કયાય હા. હા, તમારા 3 મિસ કોલ આવી ગયા તા મને ખબર છે, પણ વહુ ગુડાણી હતી મારે પછી કેમ વાત કરવી. હવે તમે તમારે બોલો, જે વાત કરી એ કરો. ઓયડામાં હું એકલી જ છું, કોઈ નથી. મંડો બોલવા. એ હાલો. એ હા બોલો. હું ફોન ઉપર ફોન કરતા હતા. મારી ખાખુમાં હતા. હા. ખબર પડી ગઈ ને એમ તો? મેં તો વાત વાળી લીધી કે ઓલે મેડમ પ્રિન્સિપલ મેડમ આઈફોન. હા, બધી રફા દફા થઈ ગઈ કે
થાય બટા. એમાં શું છે, આ ઓલા મિલ માલિકે મોબાઈલ દીધો ને, પછી ઈ બિચારાને મેં જરાક ફોન કર્યો તો ને, તો પછી ફોનમાં ઈ બિચારો મારા દુઃખની વાત બધી પૂછતો તો, આખી જિંદગીની કહાની પૂછી. હું કહેતી ગઈ ને ઈ સાંભળતો ગયો. એમાં તો એ રોઈ પડ્યો ને હુંય રોઈ પડી. એમાં રોવામાં ને વાત કરવામાં 5:30 વાગી ગયા. પછી ઝોલું આવ્યું, નીંદર ન થઈ. તો તુંય મંગા હું તો કયું નહીં ખાસ, તને નીંદર નથી થઈ? ના બા, મારા પ્રિન્સિપલ મેડમ નથી, એનો ફોન આવ્યો હતો. તો મને વિચાર મારા સુખ દુઃખ ની વાત કરતા કરતા, સુખ તો છે ને તો દુઃખ ના મેં ગીતરા ગાયા. વાત કરતા કરતા ક્યારે 1:30 થઈ ગયા ખબર ન પડી. બસ નીંદર કરવાની મેં ઓલી ટ્રાય બહુ કરી, પણ નીંદર આવી નહીં. બેચરાઈ ગઈ નીંદર, બેચરાઈ ગઈ બટા. બા, હા આ મોબાઈલ આવી ગયા પછી આમ દુનિયાની કેવી બધી જાણકારી આપણી પાસે હોય નહીં? હા, દુનિયાની જાણકારી તો આપણી પાસે આવે જ છે, પણ દુનિયામાં ઘણાયને ખબર નથી પડતી કે ક્યાં હું હાલે છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજાડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું મિતેશ લાખાણી. જય બાલાજી મિત્રો, હું છું કાજલ જોબનપુત્રા. અને મિત્રો, અમારો વિડીયો ગમે તો અમારી 2 ચેનલ છે, વીજળી કોમેડી ઓફિશિયલ, રાજ્ય ઓફિશિયલ કોમેડી. બંને ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.